હેલો, નમસ્તે, કેમ છો? હું આમિર મીર રાજકોટમાં પહેલી વાર શો લઈને આવું છું. મારો ફર્સ્ટ સોલો શો છે. અમીરી મહેફિલ કરીને એનું ટાઇટલ છે અને કાલે 24 ઓગસ્ટ અને હેમુગઢી હોલમાં પહેલી વાર હું શો સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું. મારી જર્ની જે સોલો શોની જર્ની છે એ કાલથી સ્ટાર્ટ કરું છું. તો આઈ હોપ કે જેટલા પણ લોકો જોઈ રહ્યા છે તો પ્લીઝ તમને બધાને ઇન્વાઇટ કરું છું. પ્લીઝ તમે આવો. ટિકિટ્સ અવેલેબલ છે, કાલ સુધી હજી પણ છે બુક માય શોમાં, અને ઓફલાઈન પણ મળી શકે છે. હેમુગઢી હોલમાં પણ મળશે અને એક નંબર્સ છે એમાં પણ તમને મળી શકે છે. ફેવરેટ સોંગ તો સિંગર માટે બહુ અઘરો પ્રશ્ન છે કે કયું છે, બટ મારા પપ્પાનું જ એક સોંગ છે જે એમણે રામલીલા મૂવીમાં ગાયું હતું અને આ શોમાં અમે એને અલગ રીતે ડિઝાઇન કર્યું છે. અને એની બી લાઈન હું સંભળાવી દઉં. ઘન ઘોર જર ચહોર મારો મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, એ મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. મારા ખુદના આલ્બમ્સમાં ઇન્ડિપેન્ડન્ટ આલ્બમ્સ તો બહુ બધા કર્યા છે, 25-30 એનાથી વધારે કદાચ કર્યા હશે. અને ગુજરાતી મૂવીઝમાં પણ ગાયું છે, ગુજરાતી આલ્બમ્સમાં ગાયું છે. અને બોલિવૂડમાં વાત કરીએ તો સલીમ સુલેમાન સર સાથે કર્યું છે, પછી અમિત ત્રિવેદી સર છે એમની સાથે કામ કરેલું છે, પછી સચિન જીગર જે આપણા ગુજરાતી અને બોલિવૂડના બહુ મોટા મ્યુઝિક ડાયરેક્ટર છે એમની સાથે કામ કરેલું છે. કેદાર ભાર્ગવ જે અત્યારે ઇન્ડસ્ટ્રીના બહુ જ સારા મ્યુઝિક ડાયરેક્ટર કહેવાય, અને ઘણા બધા હજી બીજા આર્ટિસ્ટો સાથે કામ કરેલું છે મેં. ઈચ્છા, હવે મારું જે ડ્રીમ કોલેબોરેશન છે એ તો અરિજીત સિંહ સાથે કામ કરવાનું છે, અને AR રહેમાન સાથે પણ ઈચ્છા છે, જે હજી પણ એક બોલિવૂડના બહુ મોટા મ્યુઝિક ડાયરેક્ટર અજય અતુલ કરીને મ્યુઝિક ડાયરેક્ટર છે, એમની સાથે કામ કરવાની બહુ ઈચ્છા છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.